બ્લોગમાં તમારું સ્વાગત છે ને અમે જઈએ છીએ ત્યાં સ્ટોલ ઉપર અને 8:15 થઈ ગયા છીએ તો સ્ટીવન રિક્ષા લઈને ભરે છે અને હું તો જાઉં છું સીધી ઉતરતી રિક્ષા લઈ બેસી જાઉં છું રિક્ષામાં તો અમે આવી ગયા છીએ સ્ટોલ ઉપર અને બનાવવાના છે મેદુવડા કાંદાવાડા બનાવ્યા છે એક વાર અને બીજા બાકી છે અમે તમે આવી ગયા છીએ 8:15 વાગે આવી ગયા હવે બટાકાવાડા બનાવવાના બાકી રહ્યા છે હવે થોડી વાર પછી અમે બટાકાનું ચાલુ કરું મેદુવડા બની જાય એટલે હેલો ગાઈસ, તો હું તો ઘરે આવી ગઈ છું અને ઘરે આવી ગઈ છું એટલે ભીંડા બનાવવાના છે કારણ કે કાપી દીધા છે, દીદીએ કાપી નાખ્યા હતા તો મારે એને વઘારવાના છે તો ઘરે લગભગ દીદીએ તો બધું જ કામ આજે પતાવી કપડાં એમણે મશીનમાં ધોવાઈ ગયા છે આજે તો એટલે મારે શાકને રોટલી બનાવવાની છે તો દૂસરે લોકો આવ્યા નહીં ત્યાં સુધી તો હું કરી દઉં છું શાક નહીં તો પહેલાં હું છે બધું કરી દઉં પણ સ્ટીવનને પૂછી દઉં સંભાર માગતા હોય તો એમને સંભાર આપી દઉં ફોન કરી જો એમને કે સંભાર જોઈએ છે કે નહીં જોતો પછી મેં કોઈ બીજું કામ કરું છું ત્યારે ભીંડા કાપી નાખ્યા હતા જે દીદીએ કાપ્યા હતા અને મેં બટાકા નાખી ભીંડાની સબ્જી બનાવી દીધી છે અને હજી મારા કપડાં વારવાના રહ્યા છે કારણ કે રાત્રે કાલ મોડા ગયા હતા તો મારા બધા કપડાં બળી કરવાના છે અને હું પહેલાં છે ને કપડાં નીચે ગયા પડી ગયા પછી મારે લીલા જવાનું છે અને પછી આવીને કરું ગાઈઝ હું જે છું હવે સંભાર આપવા માટે કારણ કે સ્ટીવનનો કામ નહીં આવ્યો પહેલાં કર્યો તો પણ મને કીધું કે સંભાર આપવાનો છે જોઈશું અત્યારે સંભાર આપવા માટે આપણે જેટલી વચ્ચે ભરતા આવડે છે તો આપણે જઈએ એટલી વધે અત્યારે સંભાર આપવા માટે હું તો સંભાર આપીને આવી ગઈ છું ઘરે અને રોટલી બનાવવાની છે અત્યારે છોકરાઓને ભૂખ લાગી છે બેન તો હું રોટલી લોટ થોડો તરી બનાવું અને થોડી ખીચડી છે ને તેનો હું ડુંગળી નાખી વઘારી નાખું તો ભૂખ લાગી છે તો એ ખેલો તો લોટ તો ખબર નહીં આટલો લોટ છે હવે આટલો લોટ તો શીખવાનો થઈ દેવાનો જે એમ થાય બીજી ખીચડી વઘાર નાખું તો ગાઈસ હું પહેલાં છે ને ખીચડી વઘાર નાખું પહેલાં 2 જણને ભૂખ લાગી છે અને પાછળ સૌમ્ય તો આવીને મને એમ કે ચા બનાવવાની છે મમ્મી એમ કે તો હવે તો હું જોઉં નહીં તો ચા નહીં તો બનાવું છું પહેલાં હું રોટલી બનાવી દઉં છું પહેલાં તો ગાઈઝ હું આવી છું અત્યારે આલુના ઘરે જેની મમ્મી કરે છે સિલાઈનું કામ તો એ ભાઈ મારવાડી સૂટ સીવે છે તો હું એના ઘરે આવી છું સિલાઈ કરવા માટે તો એ આલુ છે ને 5માં ભણે છે એની મમ્મી બધા છે ને મારવાડી સૂટ સીવે છે તો તમને બતાવજો કેવા કેવા સીવા છે ભાઈ તો કોઈને સીવડાવવા હોય તો તમે છે ને કમેન્ટમાં જરૂરથી લખજો તો એવા બધા જો મારવાડી સૂટ સીવે છે બધા તો તમે જરૂરથી કહેજો મને તો હું આલુ ઘરે અત્યારે આવી છું હવે થોડી વાર પછી અમે ઘરેથી જઈશું તો ગાઈઝ અમે તો શાકભાજી લઈને આવી ગયા માર્કેટમાં ગયા હતા તો ફટાફટ આજે તો ગરમી હતી તો અમે આવી ગયા છીએ અને વટાણા અને ટામેટાનું શાક બનાવું છું અને પહેલાં ખીચડી મૂકી દીધી છે અને લસણ એની પેસ્ટ આદુ લસણ નાખીને વાટી દઉં અને પછી બનાવું છું સૌમ્ય અને શ્રેયુ અને દીદીને બધા તો ચા નાસ્તો કરે છે ત્યાં આગળ ત્યાં સુધી આપણે જમવાનું બનાવી દીધું છે અને આપણે તો લાવ્યા છે મેથી જોઈએ હવે બચ્ચા કે તો બનાવીશું ને તો સવારમાં થેપલા પહેલાં આપણે છે ને સબ્જીની તૈયારી રીતે ફરીથી હું મેથીના ભજીયા બનાવું છું કારણ કે સૌમ્ય કહે કહેતો હતો કે મમ્મી ભજીયા બનાવો તો હું ફરીથી આજે ભજીયા બનાવું છું કારણ કે એને ભૂખ લાગી છે અને ભજીયા પણ ખાવા છે અને માટે હું બનાવું છું હવે જો મેં ભજીયા બનાવ્યા છે હવે કેવા બન્યા છે કેવા નહીં ખાધા પછી ખબર પડશે આપણે બનાવી દીધા છે થોડા થોડા બનાવીએ છીએ કારણ કે કઢાઈ પછી વધારે તેલ બહાર આવી જાય એટલા માટે મેં બનાવ્યા છે તો આપણે આટલા ભજીયા અને ભૂંગળા તળ્યા છે કારણ કે એ બધું સારું લાગશે તો હું એ કરી દઉં છું પછી જમી લઈએ હવે અમે જઈએ તો ગાઈસ જો આપણે ભજીયા બનાવી દીધા છે કેવા નહીં તમે કમેન્ટમાં જરૂરથી કહેજો અને હવે અમે જમી લઈએ છીએ એટલે 9 વાગી ગયા છે અને બધાને ભૂખ લાગી છે એટલે હું દીદી લોકોને બોલાવી લો અને પછી જમી લઈએ અને જમી તો ગાઈસ અમે તો જમી લીધું છે ભજીયા બનાવ્યા હતા ખીચડી શાક બનાવ્યું ખાઈ લીધું અને ઘરે બેઠા હતા અને સોડા પીવા જવાના હતા તો સમય ના પાડી કે તમે નહીં જવું તો અમે નથી જતા તો ગાઈસ મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ગુડ નાઇટ.